હેલો એવરીવન, આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક જે યોજના છે આમાં 2019માં તમે ટાટ એચએસ પાસ કરી હોય કે ટાટ એસ પાસ કરી હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે, ઓકે, ક્યારે ફોર્મ ભરવાનું છે. અને તમે જાણો છો કે આ વર્ષે જે ભરતી આવી છે એમાં એક સુધારો કરવામાં આવ્યો છે કે તમે લોકો ટાટ એચએસ કે એસ પાસ ના પણ હોય પાસ તો તમે એના આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. ઠીક છે, તો તમારે જોડે બીએ, બીએસસી અને બીએડ છે, ઠીક છે, એમએ કે એમએસસી અને બીએડ છે તો પણ તમે આ ફોર્મ ભરી શકો છો. ઠીક છે, પર તમે આ વેબસાઇટ ઉપર જ્યારે ફોર્મ ભરશો તો અત્યારે તમારા માટે કોઈ પણ ઓપ્શન નથી બતાવતા હશે. ઓકે, તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો તો ત્યારે એમાં જે 2023માં ટાટ એચએસ કે એસ પાસ કરી છે એ જ લોકોનું ડેટા બતાવશે. ઠીક છે, એ જ લોકો અત્યારે ફોર્મ ભરી શકે છે. અત્યારે તમે લોકો ફોર્મ નથી ભરી શકતા. ઓકે, તો તમે ક્યારે ફોર્મ ભરી શકો છો? ઘણા બધા મિત્રો મને એના કમેન્ટમાં પૂછી રહ્યા છે કે અમે લોકો કેવી રીતે ફોર્મ ભરી શકે છે, ઠીક છે, અમે ક્યારે ફોર્મ ભરી શકીએ છીએ, ઠીક છે, આનો પ્રોસેસ શું છે, અને ઘણા બધા ક્વેશ્ચન પૂછી રહ્યા હતા. તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે તમારું ફોર્મ ભરવાનું છે. ઠીક છે, અને તમે ક્યારે ભરી શકો છો. તો અત્યારે તો જે વેબસાઇટ છે એમાં જે ફોર્મ ભરવાનું છે એમાં 2023માં જે લોકો પાસ કરી હતી એક્ઝામ, ઠીક છે, ટાટ એચએસ ને એસની, તો એ જ લોકો અત્યારે ફોર્મ ભરી શકશે. તમે લોકો તો અત્યારે નહીં ભરી શકો. તો જ્યારે આગળ અપડેટ આવશે, ઓકે, એનું ફર્સ્ટ મેરિટ આવશે ત્યાર પછી તમારો નંબર આવશે. ઓકે, તો ફર્સ્ટ રાઉન્ડ જે છે એ 23 વાળા માટે છે અને સેકન્ડ રાઉન્ડ જ્યારે આવશે, ઓકે, સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે તો આ જે 23 વાળાનું બધું પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, ઓકે, ત્યાર પછી જે પણ જગ્યાઓ ખાલી રહી જાય, ઓકે, ત્યારે 2019 है ना, અને જે બીએ ને બીએડ વાળા છે ને જેના પાસે ટાટ એસ કે ટાટ એચએસ નું ક્વોલિફાઈડ માર્કશીટ નથી, ઠીક છે, એ લોકો ભરી શકશે. ઓકે, તો અત્યારે તો વેબસાઇટ ઉપર કોઈ પણ અપડેટ નથી આવી. અત્યારે જે વેબસાઇટ છે એ 2023 વાળા માટે જ બનાવવામાં આવી છે. તમારા માટે જે ફોર્મનું જે વેબસાઇટ છે ને એ અપડેટ કરવામાં આવશે. અહીંયા જે ઓપ્શન આવે છે ને 2023 ને 24, તો અહીંયા 2019 વાળા પણ એડ થઈ જશે. અને તમારી જોડે ટાટ એચએસ કે એસની માર્કશીટ પણ નથી, તમે જસ્ટ ગ્રેજ્યુએશન કે તમારી જોડે બીએડ છે એનું ઓપ્શન પણ આવી જશે. ઠીક છે, જ્યારે થર્ડ રાઉન્ડ આવશે. અત્યારે તો ફર્સ્ટ રાઉન્ડ ચાલી રહ્યો છે, આ પછી તમારું સેકન્ડ રાઉન્ડ આવશે અને ત્યાર પછી થર્ડ રાઉન્ડ આવશે. ઓકે, અને જે પ્રોસેસ છે એનું તો ફોર્મ ભરવાનું પ્રોસેસ જો હોય તમારા માટે પણ એ જ હશે જે 2023 વાળા જે રીતે ફોર્મ ભરશે એ જ રીતે તમારે પણ ભરવાનું છે. ઓકે, અહીંયા જ તમારે ન્યૂ યુઝર પર ક્લિક કરીને લોગિન તમારું બધું ફોર્મ ભરવાનું છે. ત્યાર પછી લોગિન કરીને જે આ વિડીયો પહેલાં પણ હું એક વિડીયો અપલોડ કર્યો હતો મારી ચેનલ ઉપર, તો તેમાં જે પ્રોસેસ બતાવી છે એ જ પ્રોસેસ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ओके, तो वैसे मैंने इस वीडियो के अंदर पहली बार गुजराती में बोलने का ट्राई किया था, तो शायद कुछ मिस्टेक हुई हो तो थोड़ा इसको इग्नोर करना. मेरी गुजराती उतनी भी अच्छी नहीं है, मैं प्रॉपर हिंदी से ही हूँ, बस गुजराती थोड़ी बहुत मुझे आती है. ओके, पढ़ना आता है, बोलना भी आता है, बट थोड़ा बहुत कहीं अटकता हूँ, तो कहीं मैंने मिस्टेक की हो तो थोड़ा उसको इग्नोर करना. क्योंकि कई गुजराती जो लोग हैं वो लोग वीडियोस देखते हैं तो वो कमेंट करते हैं कि आप गुजराती में बोला करो तो समझ में आएगा. ओके, तो આ વિડીયોમાં હું મારા દ્વારા હું પ્રયાસ કર્યો હતો કે હું ગુજરાતીમાં બોલીશ. ओके, तो मैंने ट्राई किया है कि हाँ बोला है मैंने, तो देखना मैंने किस तरह से गुजराती में बोला है, तो आप बताना कोई अगर मैंने मिस्टेक की है तो आप बताना कि उसको मैं सुधार करूँ. ओके, तो यही अपडेट थी.
इससे रिलेटेड कोई भी अपडेट आएगी तो मैं आपको बताता रहूँगा वीडियोज़ के थ्रू। ठीक है, वीडियो अच्छा लगा हो तो लाइक करना, चैनल को सब्सक्राइब करना। मिलते हैं अगले वीडियो के अंदर।